જય હિન્દ દોસ્તો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે તમારું મારી YouTube ચેનલમાં. આજે હું તમને એક સૌથી મોટો ખુલાસો જણાવવા જઈ રહ્યો છું, જે તમે કોઈની આગળ નહીં સાંભળ્યો હોય કે નહીં તમને કોઈએ જણાવ્યું હોય. તમે બિલકુલ સાચું સાંભળ્યું છે ને. ત્યારે હાલ ટૂંક સમય પહેલા દીપક ચુડાસમા પર જે હુમલો થયો છે, જે દેવી પૂજક દીપક ચુડાસમા છે તેના પર હુમલો થયો છે, અને તે હુમલો કોને કરાવ્યો છે તેના પુરાવા સાથે એટલું જેડ ઇન્ફોર્મેશન જણાવવા જઈ રહ્યો છું. અને શું ભાઈ રિયલમાં હકીકતમાં સતુ ભુવાએ તે હુમલો કરાવ્યો છે? શું સતુ ભુવાએ શાના કારણે હુમલો કરાવ્યો છે? મેન વાત એ છે કે ભાઈ શું સતુ ભુવાએ જ હુમલો કરાવ્યો છે તેના પર ચર્ચા કરવાના છીએ. અને શું કહે પૂરી માહિતી પુરાવા સાથે હું તમને જણાવવા જઈ રહ્યો છું. તમે બિલકુલ સાચું સાંભળ્યું છે, અને હું હંમેશા સાચી જાણકારી લાવું છું કે શું હકીકત છે અને શું હકીકત નથી. કારણ કે ત્યારે હાલ સોશિયલ મીડિયાના મારફતે તમે ઇન્સ્ટાગ્રામ ઓપન કરો કે ફેસબુક ઓપન કરો કે યુટ્યુબ ઓપન કરો, જ્યાં જોવો ત્યાં સતુ ભુવાના વિડીયો વાયરલ કરી રહ્યા છે. લોકોને કહી રહ્યા છે કે ભાઈ સતુ ભુવાએ હુમલો કરાવ્યો છે. તો તેના પર હું પૂરી જાણકારી લઈને આવી ગયો છું, અને પુરાવા સાથે, જેનાથી તમને પૂરો વિડીયો સમજાઈ જશે કે ભાઈ શું હકીકત છે અને શું હકીકત નથી. તો પૂરી ઇન્ફોર્મેશન જાણવું એની પહેલા કઈ જો તમે મારી ચેનલમાં નવા હોય તો પ્લીઝ યાર મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ અને આવનારા સમયની તમામ સાચી જાણકારી મળી રહે. જ્યાં કઈ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે, કારણ કે અત્યારે હાલ સોશિયલ મીડિયામાં સૌથી અફવાઓ ફેલાઈ રહી છે, સૌથી મોટા ભાગે. તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. તો વિડીયોની શરૂઆત કરીએ. સૌથી પહેલા વિડીયોની શરૂઆતમાં જે મને એક નવો મેસેજ મળ્યો છે તેના આધારે હું તમને જાણકારી આપીશ, અને તે જાણકારીમાં તમને આમ સ્પષ્ટ ગુજરાતી શબ્દમાં સમજાઈ જશે કે ભાઈ સતુ ભુવાએ હુમલો કરાવ્યો છે કે નહીં. આ મેસેજમાં કંઈક એવું જાહેર કરવામાં આવ્યું છે કે ભાઈ ગોંડલમાં દેવી પૂજક સમાજ વિરોધી વિડીયો વાયરલ કરવાના અંગે આ બોલાચાલી થઈ હતી. એટલે કે જે વ્યક્તિ દેવી પૂજક સમાજના વિરોધી વિડીયો વાયરલ કરી રહ્યો છે તેને દીપક ચુડાસમાએ ના પાડી હતી, અને ત્યાં શું કે બોલાચાલી થઈ હતી બંને વચ્ચે. તેને લઈને વાત સમાધાન પર પણ પહોંચી ગઈ હતી ટૂંક સમય પછી. અને પછી બધા લોકો સમાધાન માટે એક જગ્યાએ મળ્યા હતા. ત્યાં બધા લોકોએ ચા પાણી પીધા, અને પછી ત્યાં આગળ બોલાચાલી થઈ હતી. અને જે વિડીયો વાયરલ કરી રહ્યો હતો તે લોકોએ એવું નોટિસમાં જાહેર કરવામાં આવ્યું છે, સમાજ વિરોધી વિડીયો વાયરલ કરી રહ્યો હતો તેને અજાણા શખ્સો દ્વારા, એટલે કે જ્યાં સમાધાન કરવા ભેળા થયા હતા ત્યાં બોલાચાલી થઈ હતી, ત્યાં અજાણા શખ્સો દ્વારા દીપક ચુડાસમા પર હુમલો કરવામાં આવ્યો હતો. જ્યાં તમે બિલકુલ સાચું સાંભળ્યું છે, અને ઢોર માર મારવામાં આવ્યો હતો. અને આ હુમલામાં દીપક ચુડાસમાના બંને પગ ભાગી ગયા છે અને હાથ પણ ભાગી ગયો છે. આ હુમલો માત્ર ને માત્ર દેવી પૂજક સમાજ વિરોધી જે વ્યક્તિ વિડીયો બનાવતો હતો તેને દીપક ચુડાસમાએ ચેતવણી આપી હતી ને ના પાડતા હતા કે ભાઈ તમે આ રહેવા દો, સમાજ વિરોધી વિડીયો બનાવવા તમે રહેવા દો. અને આના લઈને બોલાચાલી થઈ હતી. ત્યારબાદ સમાધાન ઉપર વાત આવી હતી, અને બધા લોકો ભેળા થયા હતા એક જગ્યાએ. પછી ત્યાં પણ પાછી બોલાચાલી થવાથી ત્યાં હાથ પગ તોડી નાખવામાં આવ્યા છે. અને અત્યારે તો હાલ દીપક ચુડાસમા જે છે તે હોસ્પિટલમાં છે. અને અત્યારે સોશિયલ મીડિયા પર શું ચાલી રહ્યું છે, જેમ કે ભાઈ જ્યાં જોવો ત્યાં એવું જાહેર કરી રહ્યા છે લોકો જાણ્યા વગર કે ભાઈ સતુ ભુવાએ આ હુમલો કરાવ્યો છે ને આના હાથ પગ તોડાવી નાખ્યા છે. તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. નહીં, ટૂંક સમય પહેલા સતુ ભુવાને અને દીપક ચુડાસમાને બોલાચાલી થઈ હતી. તેને લઈને સતુ ભુવાએ કહ્યું પણ હતું કે ભાઈ તું મને એક ફેરી મળ. પણ આ નવા મેસેજ દ્વારા એવું જાણવા મળી રહ્યું છે, પ્રાથમિક પૂછપરછ દ્વારા એવું જાણવા મળી રહ્યું છે કે ભાઈ સમાજને લઈને, એટલે કે દેવી પૂજક સમાજને લઈને દીપક ચુડાસમા વધારે લડત લડતા હોય છે. અને તે જે વ્યક્તિ જે દેવી પૂજક સમાજ વિરોધ વિડીયો વાયરલ કરી રહ્યો હતો તેને ના પાડવાથી આ બોલાચાલી થઈ હતી, ને આના લઈને દીપક ચુડાસમા પર હુમલો થયો હતો. અને આમાં સતુ ભુવાનું વચ્ચે નામ પણ નથી આવતું. તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. એટલે મારો કહેવાનો મીનિંગ એવો સીધો છે કે ભાઈ પુરાવા વગર એવું જાહેર ન કરી શકાય કે ભાઈ આ હુમલો સતુ ભુવાએ કરાવ્યો છે. કારણ કે આ પ્રાથમિક પૂછપરછમાં સતુ ભુવાનું ક્યાંય પણ નામ આવતું નથી. અજાણા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે તેવું જાહેર કરાયું છે. તો મારો કહેવાનો મીનિંગ એવો છે કે ભાઈ કોઈ પણ પુરાવા વગર કોઈ પણ વ્યક્તિ ઉપર આવો આરોપ ન નાખી શકાય. અને હું સ્પષ્ટ શબ્દમાં કહું છું કે ભાઈ આ હુમલો સતુ ભુવાએ નથી કરાવ્યો. કારણ કે જે નોટિસ, એટલે કે જે પ્રાથમિક પૂછપરછમાં એવું જાહેર કરવામાં આવ્યું છે કે ભાઈ સમાજ વિરોધી જે વિડીયો વાયરલ કરી રહ્યો છે તે વ્યક્તિને ના પાડવાથી દીપક ચુડાસમાને બોલાચાલી થઈ હતી, ને સમાધાન માટે ભેળા પણ થયા હતા. અને ત્યાં અચાનક
અજાણા શખ્સો દ્વારા આમના પર હુમલો કરવામાં સમાધાન કરવા ભેળા થતાં જ ત્યાં અતિશય બોલાચાલી વધી અને ત્યાં સુધી કોઈ મારામારીનો મામલો સામે આવ્યો હતો. તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. અને આને લઈને આપણે એવું જાહેર ન કરી શકીએ અને જે લોકો ખોટી અફવાઓ ફેલાવી રહ્યા છે સોશિયલ મીડિયા પર એમને પણ ખાસ નમ્ર વિનંતી કે કોઈ પણ વ્યક્તિ પર આવો આક્ષેપ ન નાખો. અને આની સાચી જાણકારી ક્યારે સામે આવે? જ્યારે પોલીસ તપાસ હાથ ધરે અને સરકાર શું નિર્ણય કરે. અત્યારે તો ટોટલ તપાસ હાથ ધરવામાં આવી છે પોલીસ દ્વારા અને મીડિયાઓ દ્વારા અને સરકાર દ્વારા. તો સરકાર શું જાહેર કરે છે તેના આધારિત સાચી જાણકારી આપને મળી શકે છે. અત્યારે હાલ સોશિયલ મીડિયામાં લોકો ફેલાવી રહ્યા છે કે ભાઈ આ હુમલો સતુ ભુવાએ જ કરાવ્યો છે. તો એવી વાત કોઈ પણ પ્રકારની સામે આવી નથી. અને હા, સરકાર શું સામે લાવે છે પૂછપરછ દરમિયાન ને તપાસ દરમિયાન તેના આધારિત આપણને સાચી જાણકારી મળે. અને આવનારા સમયની સાચી જાણકારી તમને મારી ચેનલમાંથી મળી રહેવાની છે. એટલે જ કહું છું કે જો તમે ચેનલમાં નવા હોય તો પ્લીઝ યાર મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ અને આવનારા સમયની જે સરકાર જાહેર કરશે તે જાણકારી તમને મારી ચેનલમાંથી મળી રહેશે અને એકદમ સાચી જાણકારી. તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.